પંચમહાલના મોરવા હડફના મોરા ગામમાં સોશિયલ મીડિયા થકી મદદની સરવાણી વહી નિરાધાર મહિલાને પાકું મકાન બનાવી આપ્યું। વિધવા મહિલાના 3 પુત્રોના અવસાન બાદ પૌત્રો અને પથારીવશ દીકરીની જવાબદારી હતી। હિંમતનગરના રમતગમત સંકુલમાં 4 દિવસીય ચાલી રહેલા ખેલ મહાકુંભમાં દિવ્યાંગ બાળકોએ લીધો ભાગ। હાયર એબિલિટી અને લોઅર એબિલિટી સહિત ઇન્ડોર આઉટડોર રમતો યોજાઈ। રમતોત્સવમાં દરરોજ 1000 થી 1200 બાળકો લઈ રહ્યા છે ભાગ। સોમનાથના ત્રિવેણી સંગમ ખાતે ગંગા દશેરાની પૂજા કરવામાં આવી। હિરણ કપિલા અને સરસ્વતી નદીના સંગમ તટે મહાઆરતી કરાઈ। ગંગા લહેરી સ્ત્રોતના પઠન સાથે 10 કન્યાઓએ શિવજીની જટા પર અભિષેક કર્યો। કથાકાર મુરારી બાપુએ વિશ્વભરમાં શાંતિ સ્થાપિત કરવા કર્યું આહવાન। રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ કરાવવા રામકથામાં કરી અપીલ। કહ્યું બધાને એક સૂત્રમાં બંધાવવાની જરૂર। વિશ્વના મહાનુભાવો યુદ્ધ બંધ કરાવે તેવી ઈચ્છા। વડોદરાના શિયોરમાં નર્મદા ઘાટ પર ગંગા દશેરા પર્વની કરાઈ ઉજવણી। મુસાફળિયાથી નર્મદા ઘાટ સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ। બાદમાં નર્મદા મૈયાને 600 મીટર લાંબી ચુંદડી કરાઈ અર્પણ। 20 વર્ષથી અહીં ચુંદડી મનોરથનું આયોજન। સુરતના ઉધના વિસ્તારમાંથી બનાવટી ચલણી નોટ છાપતા એક શખ્સની પોલીસે કરી ધરપકડ। સાડી પ્રિન્ટિંગનું કામકાજ કરતો શખ્સ ટૂંક સમયમાં વધુ રૂપિયા કમાવા જતા પોતાના જ ઘરે બનાવટી ચલણી નોટો છાપતો હતો। બપોરે 1 વાગ્યા સુધી 19 જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી। કચ્છ સૌરાષ્ટ્રના 9 જિલ્લા ઉપરાંત મધ્ય ગુજરાતના 5 જિલ્લા અને દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં થઈ શકે વરસાદ। રાજ્યમાં હજુ 6 દિવસ વરસાદની આગાહી। 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા। 20 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી। ચોમાસાને લઈને મોટા સમાચાર। મંદ પડેલા ચોમાસાને મળી શકે છે ગતિ। ચોમાસું આગળ વધશે તેને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। ભરૂચ જિલ્લામાં ધીમી ધારે વરસાદ। મેઘમહેર થતા અસહ્ય ઉકળાટ વચ્ચે વાતાવરણમાં પ્રસરી ઠંડક। અંદાજિત 20 કિલોમીટર પવન સાથે વરસાદ। જગતના તાત માટે પણ વાવણી લાયક વરસ્યો વરસાદ। સુરતના ગ્રામ્ય પંથકમાં મેઘરાજા મહેરબાન। કીમ, પાલોદ, કોસંબા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે પડ્યો વરસાદ। વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીથી લોકોને મળી આંશિક રાહત। સિક્કિમના મંગનમાં ખરાબ હવામાનના કારણે પ્રવાસીઓ ફસાયા। 64 પ્રવાસીઓનું સહી સલામત રીતે કરાયું રેસ્ક્યુ। છેલ્લા 4 દિવસથી સિક્કિમમાં વરસાદની ધમાકેદાર બેટિંગ। અનેક વિસ્તારમાં સર્જાયા તબાહીના દ્રશ્યો। તંત્ર દ્વારા પ્રવાસીઓને બચાવવા કરાઈ રહી છે કામગીરી। બીજી તરફ હોટેલ માલિકોને પ્રવાસીઓનું ચેકઆઉટ ન કરવા આપી સૂચના તો પ્રવાસીઓને પણ સલામત જગ્યાએ રહેવા આપી સલાહ। આસામના ગુવાહાટીમાં કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ। સતત વરસાદના કારણે બ્રહ્મપુત્રા નદીના જળસ્તરમાં વધારો। તમિલનાડુના પુદુકોટ્ટઈ શહેરમાં વરસાદી ઝાપટા। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। બહાર પાર્ક કરેલા વાહનો પણ પલળ્યા। નવસારીના ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ડેમના દરવાજા ખોલાયા। ડેમના દરવાજા ખોલાતા અંબિકા નદીના જળસ્તરમાં વધારો। અંબિકા નદીના કિનારે આવેલા 19 થી વધુ ગામોને કરાયા એલર્ટ। એર ઇન્ડિયાની બેંગ્લોરથી સેન ફ્રાન્સિસ્કો જનારી ફ્લાઇટના ભોજનમાં નીકળી બ્લેડ। યાત્રીએ કરી ફરિયાદ। એર ઇન્ડિયાની સ્વીકારી પોતાની ભૂલ। ઘટના 9 જૂનની હોવાનું સામે આવ્યું। નવસારીના દુવાડા હાઈવે ઉપરથી ગેરકાયદેસર વાહન કરતા સળિયા ઝડપાયા। એલસીબી પોલીસે 23.33 લાખના ગેરકાયદેસર સળિયાનો જથ્થો ઝડપી પાડ્યો। ટ્રક ચાલકને પકડી પાડીને પોલીસે ટ્રક સહિત 48 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત। અમદાવાદના અસલલીમાં 1 વર્ષ પહેલાના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો। યુવતીના એક તરફી પ્રેમમાં હતો યુવક। યુવતીના વશીકરણના બહાને મૃતક મિત્ર પાસેથી 5 લાખ લીધા હતા। દેવું વધી જતા યુવકે જીવન ટૂંકાવ્યું। આરોપી મિત્ર સામે દુષ્પ્રેરણાની ફરિયાદ। અમદાવાદમાં 1 વર્ષ પહેલા થયેલા બાળકીના અપહરણનો ભેદ ઉકેલાયો। ક્રાઇમ બ્રાન્ચે બાળકી અને યુવકને 1 વર્ષ બાદ અંકલેશ્વરથી પકડી પાડ્યા।
પ્રેમ સંબંધ બંધાતા બંને 1 વર્ષ પહેલા ઘરેથી ભાગી ગયા હતા. પંચમહાલમાં મહારાષ્ટ્રની ગુંડા સ્ક્વોડનું દિલધડક ઓપરેશન. મહારાષ્ટ્રના નાસિકથી ₹90 કરોડના સોના સાથે ફરાર શખ્સોને શોધવા કાર્યવાહી. 14 કિલો સોનું ચોરીને ફરાર થયેલા આરોપીને પકડવા હાથ ધર્યું ઓપરેશન. ખેડાના ઠાસરામાં ખોટા દાગીના પર 1.70 કરોડની લોન આપવાના કૌભાંડથી ખળભળાટ. વેલ્યુઅર અને 14 સભાસદ સામે નોંધાઈ ફરિયાદ. ખોટા ઘરેણાને સાચા બતાવી કૌભાંડ આચર્યાનો આરોપ. વેલ્યુઅર ચિરાગ ચોકસી મુખ્ય સૂત્રધાર હોવાનો દાવો. અમદાવાદમાં પકડાયેલી નકલી નોટ મામલે મોટો ખુલાસો. આરોપી મોઈનો ડ્રગ્સ ખરીદતા લોકોને નકલી નોટ આપવાનો હતો પ્લાન. સીઆઈડી ક્રાઇમની તપાસમાં થયો મોટો ખુલાસો. રાજકોટ બાદ હવે જૂનાગઢના એસડીપીઓ સામે લાંચ માંગ્યાની ફરિયાદ. ગુજરાત બાર કાઉન્સિલના વાઇસ ચેરમેને મુખ્યમંત્રીને લખ્યો પત્ર. બિપિન ગામિતે 10 લાખ માંગ્યાની ફરિયાદ થતા જૂનાગઢ મનપા સવાલોના ઘેરામાં. અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના પ્રાંગણમાં તબીબ યુવતીએ કરેલા આત્મહત્યા કેસમાં આરોપી પીઆઈ બીકે ખાચરની 15 કલાક પૂછપરછ. સોશિયલ મીડિયાથી પીઆઈ યુવતી સાથે વર્ષ 2022થી સંપર્કમાં હતા અને પ્રેમ સંબંધમાં હતા. વડોદરાના તાંદલજા વિસ્તારમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમના દરોડા. આમલેટ સેન્ટર પર દરોડા પાડી બાળમજૂરી કરતા તરુણને મુક્ત કરાવાયા. 2 મહિનાથી 9,000ના માસિક વેતન પર કરાવાતી હતી મજૂરી. આમલેટ સેન્ટરના માલિકની ધરપકડ. મોરબીમાં હાઉસિંગના ક્વાર્ટરમાં પડ્યું મસમોટું ગાબડું. મકાનમાં છત ઉપરથી પોપડા તૂટી પડતા દોડધામ. સદનસીબે પરિવારજનોનો આબાદ બચાવ. જર્જરિત 3 માળિયા જીવલેણ બને તેવી દહેશત. મોરબીમાં મકાનોની જર્જરિત હાલત છતાં તંત્રની બેદરકારી. હાઉસિંગ બોર્ડના મકાનો નવા બનાવવા સ્થાનિકોની માંગ. હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરીએ મુખ્યમંત્રીને કરી લેખિત રજૂઆત. દ્વારકાના દરિયાકાંઠે જિલ્લા પોલીસનું સર્ચ ઓપરેશન યથાવત. 9 દિવસમાં 61.86 કરોડનું ચરસ ઝડપાયું. બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો ઝડપાતા દરિયાઈ કિનારા વિસ્તારોમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ. અમદાવાદમાં ટ્રાફિક નિયમોના ધજાગરા. રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકોનો વિડીયો થયો વાયરલ. ભુલાભાઈ 4 રસ્તા પાસે જાગૃત નાગરિકે વિડીયો બનાવીને કર્યો વાયરલ. જમ્મુ કાશ્મીરના પૂંચમાં ગરમીના પ્રકોપથી રાહત મેળવવા પ્રવાસીઓ નૂરી ચેમ્બલ ધોધ પહોંચ્યા. મુગલ રોડ પર આવેલા ઐતિહાસિક ધોધ નૂરી ચેમ્બ પર પ્રવાસીઓનો જમાવડો. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામલલ્લાના દર્શન માટે લોકોની ભીડ. જ્યેષ્ઠ મહિનાના છેલ્લા મંગળવારે લોકો પહોંચ્યા દર્શન કરવા. છત્તીસગઢમાં ભગવાનપુરાના પ્રસિદ્ધ ચાંગ માતાના મંદિરમાં દરરોજ આવે છે રીંછ. છેલ્લા 1 મહિનાથી મંદિરમાં પ્રસાદ ખાવા માટે આવે છે રીંછ. અનોખી ભક્તિ જોઈને લોકોમાં અચરજ. રાજધાની દિલ્હીમાં જોવા મળ્યું ટેન્કર રાજ. લોકો પીવાના પાણી માટે મારી રહ્યા છે વલખા. ટેન્કરમાંથી પાણી ભરવા માટે રોજ થાય છે મારામારી. રાજકોટમાં સ્કૂલ વાહન ચાલકો હડતાલ પર ઉતર્યા. આરટીઓની કડક કાર્યવાહીનો વિરોધ કરવા ભગતસિંહ ગાર્ડન પાસે સ્કૂલ વાહન ચાલકો ભેગા થયા. રાજકોટમાં આજથી સ્કૂલ વાહન ચાલકોની રાજ્યવ્યાપી હડતાલ. રાજકોટમાં વાલીઓ બાળકોને શાળાએ મૂકવા પહોંચ્યા. વાલીઓએ ભારે હેરાનગતિનો સામનો કરવો જણાવ્યું. સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા હડતાલ કરતા વાલીઓ પરેશાન. સ્કૂલ વર્ધી પરમિટને લઈને એસોસિએશન અને તંત્ર આમને સામને. આજથી સ્કૂલ વેનના ચેકિંગની શરૂઆત કરતા જ વર્ધી એસોસિએશન દ્વારા અચોક્કસ મુદતની હડતાલ. સ્કૂલ વાહન ચાલકોની હડતાલથી વાલીઓ મુશ્કેલીમાં. એસોસિએશનના પ્રમુખે કહ્યું, અમે બાળકોની સુરક્ષા માટે પાડી છે હડતાલ. જ્યાં સુધી સમસ્યાનો ઉકેલ નહીં ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ઉચ્ચારી ચીમકી. સ્કૂલ વાહન ચાલકોની હડતાલ પર રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાનું નિવેદન. કહ્યું, આરટીઓ ખાનગી સ્કૂલ વાહન ચાલકોનો મામલો છે. ઝડપથી નિકાલ આવે તેવા પ્રયાસ કરીશું. સુરતમાં જૈન સમુદાયના વિરોધ મામલે જૈન સમુદાયના ભક્તોને પોલીસ કલેક્ટર કચેરીથી બહાર કાઢ્યા. જૈન સમુદાયના મહારાજ સ્વામીઓ પોતાની માંગ પર અડગ. ધરણા કરવા બાબતે પોલીસ સાથે ચાલી રહી છે વાતચીત. 10 મુનિઓએ અપાઈ છે ધરણા કરવાની પરવાનગી.
ખેડાના માતરના રતનપુર ગામમાં દૂષિત પાણી પીવાથી રોગચાળો વકર્યો. ઝાડા ઉલટીના 140 કેસ નોંધાયા. આરોગ્ય વિભાગની 11 ટીમોએ ગામમાં સર્વેની કામગીરી હાથ ધરી. રાજકોટના જેતપુરમાં દૂધમાં પાણી ભેળસેળ કરતા ઈસમોનો પર્દાફાશ. લોકલ ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢ રોડ ઉપર સોરઠ હોટલના ગ્રાઉન્ડમાં ભેળસેળ કરતા 6 ઈસમો ઝડપ્યા. ક્રાઇમ બ્રાન્ચે દૂધ ટેન્કર, દૂધ અને અન્ય મુદ્દામાલ સહિત ₹24,43,000નો મુદ્દામાલ કબજે કર્યો. ગીર સોમનાથના પ્રાચી સરસ્વતી નદીના પુલ પર ટ્રક અને બસનો અકસ્માત. પુલની બંને તરફ થયો ટ્રાફિક જામ. વેરાવળથી જાફરાબાદ જઈ રહી હતી બસ. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં. અમદાવાદના સાણંદમાં પુત્રએ માતાને પેટ્રોલ છાંટી સળગાવી. માતા હોસ્પિટલમાં સારવાર હેઠળ. પિતાના મૃત્યુ બાદ માતાની અન્ય પુરુષ સાથે મિત્રતા હતી. પિતરાઈ ભાઈ સાથે મળી ઘટનાને આપ્યો અંજામ. 2 આરોપીની ધરપકડ. ગુજરાતના દરિયાકાંઠેથી માદક દ્રવ્યો પકડવાનો સિલસિલો યથાવત. પોરબંદરના કાંઠેથી મળ્યા માદક દ્રવ્યોનો જથ્થો. પોલીસના સર્ચમાં ડ્રગ્સના 7 પેકેટ મળ્યા. ઓડેદર દરિયાકાંઠેથી 5 અને માધવપુર દરિયાકાંઠેથી 1 પેકેટ મળ્યું. ડ્રગ્સના અંદાજિત કિંમત ₹12 લાખ. અગ્નિકાંડના આરોપી એમડી સાગઠિયાનો એસઆઈટીએ મેળવ્યો કબજો. ખોટી મિનિટ્સ બુક બનાવવાના કેસમાં થશે તપાસ. કચ્છ માંડવીના દરિયા કિનારેથી મળી આવ્યું ચરસ. પોલીસે ચરસના 40 પેકેટ ઝડપી પાડ્યા. ₹20 કરોડનું ચરસ ઝડપાતા પેટ્રોલિંગ સઘન કર્યું. ગીર સોમનાથમાં સુત્રાપાડાના ગોરખમઢી ગામમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર સ્ટેપ. મોનિટરિંગ સેલના દરોડા. 2200 લીટર દારૂના જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો. 340 લીટર દેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીઓની કરાઈ ધરપકડ. અમદાવાદમાં એમસીની સ્ટ્રીટ લાઇટ પડતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત. પરિમલ ગાર્ડન નજીક બાઇક સવાર પર સ્ટ્રીટ લાઇટ પડતા બાઇક સવારને મણકામાં ક્રેક અને મલ્ટિપલ ઇન્જરી થઈ હોવાનું આવ્યું સામે. મહીસાગરના કપડવંજમાં કનુ પટેલ સુસાઇડ મામલે જિલ્લાના પાટીદાર સમાજે કાર્યવાહી અંગે ઠરાવ પસાર કર્યો. સુસાઇડ નોટમાં દર્શાવેલા નામ મુજબ ફરિયાદ નોંધાશે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને અપાશે આવેદન. અમદાવાદ શહેરમાં ગ્રીન કવર વધે તે માટે ચાલુ વર્ષે અમદાવાદ મહાનગરપાલિકાએ મિશન 3 મિલિયન ટ્રી માટે એસઓપી કરી તૈયાર. ફૂટપાથ તથા સેન્ટ્રલ વર્જમાં પ્લાન્ટેશન કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરે રિવ્યુ મિટિંગમાં અધિકારીઓને કર્યા હતા આદેશ.